નમસ્કાર. ભરૂચમાં અત્યારે ગરમી જે ગુજરાતમાં ગરમી છે એની કરતાં વધારે લાગી રહી છે, કારણ કે મનસુખ વસાવા જે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે પત્રકારની સામે જ એમનો વિરોધ કરી રહ્યા છે. આજે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. મોટી સંખ્યામાં આદિવાસી લોકો પણ પત્ર આપવા માટે સાથે ગયા હતા. ગઈકાલથી જ આ મુદ્દો એકદમ હોટ ટોપિક રહ્યો છે, કારણ કે મનસુખ વસાવાએ એક બાદ એક 15 જેટલા ટ્વીટ કર્યા અને એમાં નરેશ ઠક્કર પર ઘણા બધા આક્ષેપો કર્યા. આપણી સાથે પત્રકાર હાજર છે, એમની જોડે સીધી વાત કરીએ કે જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોમાં કેટલું તથ્ય અને આ અંદરનો ઝઘડો છે કે પછી ખરેખર મનસુખ વસાવાએ આદિવાસીઓનું અપમાન થયું એટલે આવેદનપત્ર આપવા ગયા. બેન, સૌથી પહેલા અગત્યની વાત તો એ કે મનસુખભાઈએ ચૈતર વસાવા સાથેનું જે તુતુ મેમેનું યુદ્ધ હતું એની અંદર જે ઇન્ટરવ્યુ થયા એની જે ક્લિપ્સ રજૂ કરી એમણે આખો મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો. એમની જે લોકપ્રિયતા કે લોકચાહના ઘટી છે આદિવાસી વિસ્તારમાં, કારણ કે હવે એમની સામે એક આદિવાસી ધુઆધાર બેટ્સમેન કહો કે કેન્ડિડેટ કહો એ ઉભો થયો છે અને એ ચૈતર વસાવા છે. અને ચૈતર વસાવાના એરિયાની અંદર જે પ્રચંડ મતદાન થયું, ઝઘડિયામાં થયું, એ બધા પછી મનસુખભાઈને કંઈક અસલામતીની લાગણી થઈ હશે અને હવે એમણે એ મુદ્દા ઉપર જયારે આપણી કોમેન્ટ્સ એક એક્સપર્ટ કોમેન્ટેટર તરીકે આપણે પત્રકાર તરીકે વાતચીત કરતા હોય અને એમાં કોઈક સામાન્ય વાતચીતોને પકડી અને એમણે એક મુદ્દો ઉભો કર્યો કે ભાઈ મેં એવું કીધું કે આદિવાસી દારૂડિયા છે. જ્યારે એ કથન એમણે જે ક્લિપ રજૂ કરી છે એમણે એમના ટ્વિટર પર પણ મૂકી છે એ એડિટેડ છે, એ ઓરિજિનલ નથી. હા, એમાં જે મારો હસતો ચહેરો કે વાત છે એમણે આજના મુદ્દા પર એવું કીધું કે હસતા હતા એટલે મજાક કરતા હતા. એમના શબ્દો છે, બધું જ એમણે એમના એફબી પર મૂક્યું છે, ટ્વિટર પર મૂક્યું છે. બેન, એ કોઈ હસવાનો મુદ્દો એટલા માટે હતો કારણ કે ચૈતર વસાવા એ ધારાસભ્ય છે ડેડિયાપાડાનો અને લોકસભા માટે લડે છે અને મનસુખ વસાવા તો ઓલરેડી 6 ટર્મના 25 વર્ષના લોકસભાના સાંસદ છે અને એ બે જણે તમે આખા ગુજરાતે આખા મીડિયા પર જોવાયું છે કે બે જયારે પોલીસની હાજરીમાં દારૂ વિશે ટીકા ટિપ્પણીઓ કરી, તું મેમે કરી. એકે કહ્યું કે તારો આ અડ્ડાવાળો છે, તારું આ છે. ચૈતરને પેલા એવું કીધું કે તું ઝેરી દારૂ વેચે છે. આ બધું થયું. એટલે એ મુદ્દા પરની ચર્ચા પર પછી મેં હસતા હસતા કીધું કે હવે આ જુઓ, પોલીસની હાજરીમાં આજે દારૂની વાત થાય છે અને એ સંદર્ભમાં જે કંઈ કહેવાયું એમાં મારું કથન હતું કે ભાઈ રૂઢિગત રીતે, અને હકીકત છે પછી મેં હમણાં મનસુખભાઈના ક્લિપિંગ્સ પણ કાઢ્યા છે. હું તો 26-27 વર્ષથી મીડિયા ચલાવું છું, બધો જ રેકોર્ડ છે મારી પાસે. એમણા મનસુખભાઈ કીધું છે કે દારૂ પીવો જોઈએ, 2-4 વાર 2-3 દિવસ પીવે તો કોઈ વાંધો નથી. અરે આદિવાસી વિસ્તારમાંથી જ એવી રજૂઆત થઈ છે બેન કે અમારા વિસ્તારમાં દારૂબંધી છૂટી કરો. હવે મુદ્દો જયારે આ આવ્યો ને મારું કથન છે કે ભાઈ એ લોકોનામાં રૂઢી હોય, એ લોકો દારૂ પીતા હશે, પીવડાવતા હશે. મેં એવું નથી કીધું કે દારૂ પીએ છે કે પીવડાવે છે. પીતા હશે, પીવડાવતા હશે, એ એમની રૂઢી હશે. અને બેન, કાંદો અને રોટલો ખાઓ તો કાંદો અને રોટલો તો પાયલબેન બી ખાતા હશે, નરેશ ઠક્કર પણ ખાય છે. એમાં એમની બદનામી શું થઈ? આદિવાસી સમાજની બદનામી કઈ કરી? બહુ પૌષ્ટિક આહાર છે. મને એક આજે આવેદનપત્ર આપવા આવેલા એમાંથી એક ભાઈ મને પણ મળવા આવ્યા. એમણે કીધી કે ડુંગળી તો અમારી કસ્તુરી છે. તો એ આદિવાસી સમાજનું અપમાન થયું. પણ મૂળ વાત એટલે એનો ભાવાર્થ એવો કાઢવામાં આવે છે કે તમે એક્ઝામ્પલ આપ્યું કે જેમ કાંદો અને ડુંગળી ખાવું નોર્મલ હોય છે, એવી રીતના આદિવાસીઓને દારૂ પીવું બી નોર્મલ છે. અને મનસુખભાઈ બોલ્યા છે એ એમની સામે મનસુખ અને ચૈતરભાઈની આદિવાસી મસીહાઓ છે, એ નેતાઓ છે, એમની હાજરીમાં દારૂની વાતચીતો થાય છે. બેન, મને કહો તો મનસુખભાઈ તપાસ કરી કે પેલી જે ટ્રક પકડાઈ એ કોના ગામની હતી, કયા ગામની હતી, કોની હતી? એના માટે કોઈ સ્ટેટમેન્ટ કે આવેદન પત્ર આપવા આવ્યા? કેમ નહીં? એટલે દુખે છે પેટ અને કૂટે છે માથું એ નરેશ ઠક્કર કે એના મુદ્દાને નથી લાગે વળગતું, એ મનસુખભાઈને લાગે વળગે છે. અને મનસુખભાઈએ આજે બધા બહુ ગઈકાલથી ફોનો કરતા હતા. મારી પાસે એક ક્લિપ આવી છે અને મારી પાસે કેટલાક મારા પત્રકાર મિત્રોએ ઇન્ટરવ્યુ લીધા છે. એમાં જે આગલી હરોળમાં બહેનો ઊભી છે, જે મારી હાય હાય બોલાવે છે કે જે કંઈ કરે છે, હા, એમનો આક્રોશ છે. મારી પ્રશંસા થતી હોય તો મારી ટીકા પણ થવી જોઈએ. ખોટું લાગે તો ટીકા કરે, પણ ટીકાની અંદર તથ્ય તો હોવું જોઈએ. પાયલબેન, એમણે જે આદિવાસી મસીહાઓનું આદિવાસી કોમ્યુનિટીનું અપમાન કર્યું, એમને અપમાનજનક શબ્દો કર્યા. એક નેતા આવ્યો, એને તો એવું કીધું કે એટ્રોસિટીમાં થતી હોય તો કરો ભાઈ. એટ્રોસિટી શું છે?
ડરાવવા ધમકાવવાની વાત ના ચાલે. પાછા કહે છે કે અમારે દબાણ નથી કરવું એટલે વધારે નહીં. બેન બહુ ફોનો કર્યા, પણ જે કઈ માણસ આવ્યા ને એમાં 5-7-10 બહેનોને તો એવું કહેવામાં આવ્યું કે આવાસ યોજનાની રજૂઆત કરવાની છે એટલે તમે આવો. અમારી પાસે એવી પણ અચ્છા. માહિતી આવી. યસ, ચૈતર વસાવા વિરુદ્ધ આવેદન પત્ર આપવાનું છે એટલે આવો. જે કોઈ આવ્યા છે, મનસુખભાઈએ જે નામો ગણાવ્યા છે વિસ્તારના, એમાંથી બબે માણસ ગણો તો પણ 30-40 થાય. પત્રકારો સાથે મેં એક સ્પેશિયલ માણસ મોકલેલો બેન, જેને કીધેલું કે તારે માથા ગણવાના છે. એમનું બી પાવર તો જોવો પડે. મનસુખભાઈ નો બી 100 જણ થયા તો એ 100 જણની અંદર પત્રકાર આલમ પણ હતી અને 20-25 તો પત્રકારો હતા. એમણે આવેદન પત્રની કોપી પણ કોઈને આપી નથી. પાયલબેન, આવું બને જગતમાં? આવેદન પત્ર આપો ને આવેદન પત્રની કોપી મીડિયાને નહીં આપો? તમે કેમ નથી આપતા? નોટ ઓનલી ધેટ, હવે જે મૂળ મુદ્દા પર આવીએ, હું તો હજુ આજની તારીખે બી મેં કીધું છે, મારા ચેનલમાં, મારા મીડિયામાં આપણે બી કહીએ છીએ કે બતાવવાનું, જે કંઈ ખોટું થયું હોય, સાચું થયું હોય તો બતાવવાનું છે, બતાવવાના છે. પણ એમણે જે કંઈ કહ્યું, હવે એ આખો મુદ્દો ડાયવર્ઝન પણ લઈ જાય છે. કારણ કે હવે ચૈતરને એક સાઈડ કરી, કારણ કે એમની પર કૌભાંડ આક્ષેપો થયા છે. ડીડિયાપાડાના ગ્રાન્ટના કામોની અંદર કૌભાંડ થયાના, અને એમાં કોણ સંડોવાયેલું છે બધું બહાર આવશે ત્યારે ખરું ને. તે વખતે મીડિયા હશે જ ને. એ વખતે મનસુખભાઈ શું કહેશે? અને મનસુખભાઈ સાહેબ, એ જે આદિવાસી અત્યારે હવે ફરી પાછા એ આદિવાસીઓમાં લોકપ્રિય બનવા માટેનો આ સસ્તો પ્રયત્ન કરી રહ્યા છે. અને એના માટે કદાચ એ કોઈ કે મીડિયાને ટાર્ગેટ કરવાનું હોય તો અમે જવાબ આપ્યો છે, અમે આપીશું, આપણે બી આપીએ છીએ. અને લીગલી બી જે આચાર સંહિતાની અંદર મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે કલેક્ટર કચેરીના એની સામે અને એની અંદર ખુરશી પર ઉભા રહીને પ્રવચન કરી શકે બેન? મનસુખભાઈ જવાબ આપવાનો છે. એમણે જે કઈ એની ક્લિપ્સ એડિટ કરી છે અને જે બતાવવાની કોશિશ કરી છે, તો એ પણ સાયબર ક્રાઇમ છે, આઈટીના એના ગુનો બને છે. વિલ પ્રોસીડ, અમે કઈ બેસી નહીં રહીએ. કારણ કે તમે સાચા છો તો સાચા છો, સારા છો. મેં કીધું ને, હવે આપણે જે વાત આવીશું, એને ત્યાં આગળ એક પત્રકારે પૂછ્યું કે તમે પેલું જમીન પચાવી પાડવાના આક્ષેપ કર્યા છે, કે નહીં અત્યારે કોઈ વાત નથી કરવી, એ ફરી કોઈક વાર કરીશું, પછી શાંતિથી એટલે કરીશું. એ જે 15 ટ્વીટ હતા, એ 15 ટ્વીટમાં લખેલું હતું કે તમને કોઈ જમીન જોઈએ છે અને તમારું પેટ દુખે છે અને તમે માથું કૂટો છો, એ જમીનનો ઉલ્લેખ આવેદન પત્રમાં ક્યાંય જ નથી. આવેદન પત્રમાં નહીં, આપ કહેશો તો એક પત્રકારે કરેલા પ્રશ્ન એની અંદર જાહેરમાં આવવાનું છે. એ પત્રકાર બી મારો ઇન્ટરવ્યુ લઈ ગયો છે. એને પણ એ સંદેશમાં કે એની અંદર આવશે, ત્યાં એમણે કહી દીધું કે ના, એ મુદ્દા પર અત્યારે વાત નથી કરવી. કારણ જાણો છો? કારણ કે એમના જ FB ઉપર મેં આજે મૂક્યા છે કે મનસુખભાઈ, તમે મેં બધા એમના જે આક્ષેપ છે, એમણે જે ટ્વીટ કરીને ટ્વિટરની ઉપર પોઈન્ટ ટુ પોઈન્ટ લીધા છે, બહુ વધારે અક્ષરો નહીં આવે એટલે, તો મેં પણ એને ડિવાઈડ કરીને પેરેગ્રાફ વાઇઝ બનાવ્યા છે અને હું એમને જવાબ આપી રહ્યો છું. એમણે એવું કીધું કે મેં નરેશ ઠક્કરને લખીને ન આપ્યું, એટલે એણે નારાજ થઈ ગયો અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પડે છે. આ એમનો આક્ષેપ છે. જમીન પચાવી પાડવાની વાત તો જુદી છે, પણ બેન એ આક્ષેપનું બી ખંડન છે. એમના જ FB ફેસબુક પર મૂક્યું છે મેં કે મનસુખભાઈએ 2014 ની અંદર મને આ સ્કૂલ 170 વર્ષ જૂની સ્કૂલ છે, અને શોર્ટમાં આપણે કીધું, બહુ લાંબી સ્ટોરી છે, ઐતિહાસિક સ્કૂલ છે, જ્યાં જાહો જલાલી હતી ભરૂચના બંદરની, ત્યારે રુસ્તમજી સુરાબજી દલાલ નામના એક સદગૃહસ્થે આ શાળા બનાવેલી અને ટ્રસ્ટને સોંપેલી. ત્યારે આઝાદી નહોતી. આ આઝાદી પહેલાની સ્કૂલ છે અને કદાચ ગુજરાતની બીજા નંબરની પ્રાચીન સ્કૂલ છે. હવે એ સ્કૂલમાં કમા મુનશી ભણ્યા, બકર ઠાકોર ભણ્યા, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ ભણ્યા. હવે એ સ્કૂલના અમે જે વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 86-89 ની અંદર હતા, એ બધા એકઠા હતા. અને હવે એક વસ્તુ કહી દઉં કે આ વાત લાંબી ચાલે એવી છે, આપણે FB પર એ બધું મૂકવાના છે, પણ તમે કીધું ને, તમે સરસ કાલે એનાલિસિસ કરીને એમના ટ્વિટરના પોઈન્ટ ટુ પોઈન્ટ પૂછ્યું. હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય ક્યારથી છું? આ બધા નહોતા, એક બી નેતા નહોતો. જ્યારે 2 સીટ દેશમાં હતી, ત્યારે 84માં 18 વર્ષની ઉંમરે હું ભારતીય જનતા પાર્ટી, ત્યારે તો કોઈ ટિકિટ માંગવા નતું જતું બેન. અચ્છા, એટલે મને આ સ્પષ્ટતા જોઈએ છે, કારણ કે કાલ સુધી અમને પણ નહોતી ખબર કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો. એટલે બહુ બધા સવાલો એમાં પણ આવે છે કે મનસુખ વસાવાને ઓલરેડી ખબર છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છો, એનું કોઈ અંદરની વાત છે કે શું? મતલબ આખા કેસમાં
અત્યારે જે આવેદન પત્ર આપવામાં આવ્યું એમાં ક્લિયર છે કે ભાઈ અપમાન થયું છે એટલે આવેદન પત્ર આપીએ છીએ, પણ સમાજને આગળ કરીને આવેદન પત્ર આપવાની જે વાત છે, સમાજનો મુદ્દો લઈને આવેદન પત્ર આપવાની વાત છે, એમાં ખરેખર સમાજ છે કે પછી અંદરો અંદરની કોઈ વાત છે? બેન એ મુદ્દો બી સાચો નથી. સાચો હોત તો તમને એવું નથી લાગતું કે મનસુખભાઈ લીગલી મારી પર ચડી બેઠા હોત? સરકાર એમની છે, કાયદો એમનો છે, ફાયદો એમનો છે, તો એ મને છોડતે? અને તમે બી સાંભળ્યું તો એક પત્રકાર તરીકે કોઈક સમાજ કે કોઈક એના વિશે કંઈક આપણે બોલવું એ ગુનો થોડો છે. રૂઢિ એ કોઈક કુટેવ નથી, સમજો. અને દારૂ કે દારૂડિયાનો શબ્દ જ નથી. દારૂ છે કે ભાઈ પીતા હશે, પીવડાવતા હશે, એવા આક્ષેપાત્મક છે આપ કહો તો. પણ એમને, અને જે મૂળ વાત, આ મનસુખભાઈ વસાવા એમનો ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થયો ને બેન, એ પહેલાનો 1984 થી જ્યારે ભાજપમાં નલિન ભટ્ટ, મકરંદ દેસાઈ ને એ લોકો હતા ને, ત્યારથી અમે, અને હું ટિકિટ માટે મેં 18મા વર્ષે હું એ થયો ને, એ જ બીજા મહિને મારે ચૂંટણી લડવાનું આવ્યું, તો અમે નગરપાલિકાની ચૂંટણી લડેલા. ત્યારે હું પત્રકાર નહોતો, પણ જ્યારે પત્રકાર બન્યો ત્યાર પછી સક્રિય રાજકારણમાં ન રહેવાય, બેમાંથી એકમાં રહેવાય. હા, ભાવના, આપણી પોતાની પ્રકૃતિ અથવા તો માન્યતાઓ હોય તો એ પ્રમાણે તમે વર્તો, પણ એમાંય પક્ષપાત તો ના ચાલે ને. અને જ્યારે જે જરૂર પડી, અને બીજી એક વસ્તુ કહી દઉં કે વાય આઈ હેટ, માત્ર વ્યક્તિગત રાજનીતિ એ ભરૂચ શહેરમાં ચાલતી હોય, જિલ્લામાં ચાલતી હોય, ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી હોય, કોંગ્રેસમાં ચાલતી હોય, કે કોઈ પણ રાજકીય પક્ષ, આપણે પત્રકાર તરીકે મૂલવવાનું આવે તો મૂલ્યાંકન તો સાચું અને સચોટ કરવું જ પડે. હું એનાલિસિસ કરતો હોઉં તો ચૈતરની ફેવરમાં હોય તો એ મુદ્દા ચૈતર માટે કહેવા પડે, મનસુખભાઈની ફેવરમાં હોય તો મનસુખભાઈ માટે કરવા પડે. અને બધા કેમ આપણને પૂછે, કંઈક એમને ટ્રસ્ટ હશે તો એ વિશ્વાસઘાત તો ન કરાય. એમાં પાર્ટી ના આવી જોઈએ, મારો પક્ષપાતી સ્વભાવ કે પ્રકૃતિ ના આવી જોઈએ. મનસુખભાઈને અમે માથે બી ઉંચક્યા છે, સારું કર્યું છે તો બિરદાવ્યા છે, તો એ જાહેરમાં ગાળાગાળી કરે તો મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે સભ્ય હોવાના નાતે આંખે પાટા ના બંધાય, કાનમાં પૂમડા ના ગલાય, એમાં ટીકા કરવી પડે, અને આપણે કરી છે. હવે એમને ન ગમે, કારણ કે આજના નેતાઓને ટીકા ક્યાં ગમે છે?